જય સ્વામિનારાયણ। તારીખ 12/7/2024 અષાઢ સુદ છઠ શુક્રવાર। એક વખતે ટીંબીના પરમ ભક્ત વીરા શાખટના ખેતરમાં પાક તૈયાર થયો હતો। તે જોઈને આજુબાજુના કેટલાક દ્વેષી લોકોએ વિચાર કર્યો કે ભગત કોઈ રાત્રિએ ખેતરનું રખોપું કરવા આવતા નથી, માટે ખેતરમાં લૂંટફાટ કરવાની ભારે તક છે। રાત્રિએ એ લોકો પેરવી કરીને ભગતના ખેતરમાં પેસવાની તૈયારી કરતા હતા। ત્યાં તો ભક્તવત્સલ શ્રીહરિએ માણકી ઘોડીએ ચડીને ખેતરની ચોતરફ રખેવાળી કરતા જોઈ તે લોકો ભાગી છૂટ્યા। તે પ્રમાણે 2-3 વખત તે લોકોએ જોયું, એટલે એમને થયું કે ભગતે કોઈ રખપિયો રાખ્યો હશે। તેથી ભગતને એક દિવસ પૂછ્યું કે ભગત, તમે કોઈ રખોપિયો રાખ્યો છે કે તમારા ખેતરની ભારે દેખરેખ રાખે છે? ભગત આશ્ચર્ય પામતા કહે કે અરે ભાઈ, મેં તો કોઈને રખોપિયો રાખેલ નથી। ખેતર તો ભગવાનને ભળાવ્યું છે, તે એમને જેમ કરવું હોય તેમ કરે, આપણે કાંઈ ચિંતા કરતા નથી। ભગતની વાત સાંભળી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યારથી સર્વે ગામ લોકો ભગત તરફે માનની દ્રષ્ટિથી જોવા લાગ્યા। વીરા ભગત પોતે સત્સંગની વૃદ્ધિ થાય તેવા અતિ આગ્રહવાળા હતા। તેઓએ મહારાજના મહિમાની વાતો કરીને પોતાના સગા સંબંધીઓને સત્સંગ કરાવ્યો હતો। વળી એમના પિતા રામભાઈ સત્સંગી નહોતા થયા। તેઓ હોકાના હરેડ બંધાણી હતા। કાયમ હાથમાં હોકો રાખી ભેંસો ચારતા। તેમનો સ્વભાવ પ્રકૃતિવશ થોડો ક્રોધી હતો, તેથી વાતમાં કોઈની હારે ઝઘડો કરી બેસતા। વીરા ભગત આકળા સ્વભાવના પિતાને શાંત થાય એ સારું શ્રીહરિને પ્રાર્થના કર્યા કરતા હતા। સાધુઓ પાસે લઈ જઈ એમને કથા વાર્તા સંભળાવે। એમ કરતાં તેઓ કંઈક શાંત થયા અને ધીરે ધીરે સત્સંગનો ગુણ આવ્યો। છતાં કોઈ વખતે પ્રકૃતિની ઉગ્રતાને લીધે અણધાર્યો કંકાસ થઈ પડતો। એક વખત ક્લેશ થયેલ, તેથી થોડો સમય પિતાની મુશ્કેલી દૂર કરવા બારમણ ગામમાં રહેવા વીરા ભગતને જવું પડેલ। બારમણમાં એક દિવસ વીરા ભક્તને દર્શન દઈ શ્રીજી મહારાજે કહ્યું કે આજે અમે તમારા શાળા ઘેલા ભગતને ધામમાં તેડી જઈશું। ઘેલા ભગતને પોતે જ સત્સંગ કરાવ્યો હતો। તેના કુટુંબમાં કોઈ ખાસ માણસ ન હતું, એટલે વીરા ભગતે શ્રીજી મહારાજ પાસેથી વાત સાંભળી ને તુરત જ તેઓ ચાલી નીકળ્યા અને ટીંબીના પાદરમાં દિવસ ઉગ્યા પહેલાં પહોંચ્યા। ત્યાં ગામના વિપ્ર વાઘજી મહારાજ ભેંસોને પહર ચારવા જતા હતા। તેમણે કહ્યું કે અરે વીરા, અત્યારે ક્યાંથી? ત્યારે ભગત કહે, બારમણથી આવું છું, કારણ કે આજે વહેલી સવારે મારા શાળા ઘેલા ભગત ભગવાનના ધામમાં ગયા છે। વાઘજી મહારાજ કહે, અરે ભગત, અમે આજ ગામમાં રહીએ છીએ, મને ખબર નથી ને તમને ક્યાંથી ખબર પડી કે દેહ મૂકી ગયા છે? ભગત કહે, મને મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને કહ્યું, તેથી ચાલીને આવ્યો છું। તપાસ કરતાં વાત સત્ય થઈ, તેથી આશ્ચર્ય પામી વાઘજી મહારાજ સત્સંગી થયા। તેઓની પરંપરામાં અત્યારે પણ સત્સંગ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।